સ્વામિત્રંજય સોમનાથ ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 25/10/2025 ને શનિવાર, કારતક સુદ ચોથ તિથિ છે. આ શનિવારનું બહુ મહત્વ છે. કારતક મહિનામાં કારતક મહિનાના શનિવાર કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય અને હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. અને આજે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ. કારતક મહિનો જે છે તે હનુમાનજીનો માસ કહેવામાં આવે છે. કારતક મહિનાની અંદર હનુમાનજીની ઉપાસના આરાધના કરવાનું બહુ જ મહત્વ છે. અનુષ્ઠાન પણ કરી શકાય છે. કારતક મહિનામાં ઘણા મોટા મોટા હનુમાનજીના જે મંદિરો, પ્રચલિત મંદિર છે, ત્યાં મોટા મોટા મેળા લાગતા હોય છે. કારતક મહિનો બહુ શ્રેષ્ઠ છે હનુમાનજીની ઉપાસના માટે. શનિદેવનું મંદિર હોય કે હનુમાનજીનું મંદિર હોય તો ત્યાં જઈને વાઘો કરી આવો તો હનુમાનજી ખૂબ પ્રસન્ન થશે. આજના દિવસે શનિવાર છે, હનુમાનજીના મંદિરે જાઓ છો, હનુમાનજીની ઉપાસના આરાધના કરો છો તો પણ શનિદેવ પ્રસન્ન થાય છે. શનિ માટે પણ ઉત્તમ, હનુમાનજી માટે પણ ઉત્તમ. કહેવાય છે કે આ કારતક મહિનાના શનિવાર કરો છો તો આખા વર્ષના શનિવારનું ફળ પ્રાપ્ત થતું હોય છે. બહેનોથી ન થાય, લેડીઝથી, બાકીના બધા કરી શકે છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે મળસ્કે 1:20 શરૂ થઈ આવતીકાલે સવારે 3:49 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય નક્ષત્ર ગણાય અનુરાધા, ઘણું શુભ નક્ષત્ર છે. પરંતુ અનુરાધા નક્ષત્ર સવારે 7:52 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને જ્યેષ્ઠા નક્ષત્ર ગણાશે. મિત્રો, આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે સવારે 7:52 શરૂ થઈ આવતીકાલે સવારે 10:47 પૂર્ણ થાય છે. આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લો, કારણ કે એનાથી જે મોટું હોય તેનો નાશ થાય છે જો પહેલા ચરણમાં જન્મ હોય તો. જ્યેષ્ઠા નક્ષત્રની વિધિ થઈ ગઈ હોય તો એ પ્રકારની તકલીફ આવતી નથી અને એ પોતાના ધનનો પણ નાશ કરે, પોતાનો પણ નાશ કરનાર બનતા હોય છે. માટે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ હોય તે મોઢું જોવામાં કંઈ વાંધો નથી. માતા પિતાએ એની વિધિ કરાવી લેવી જરૂરી છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શોભાન. શોભાન યોગ આજે સવારે 5:55 શરૂ થાય આવતીકાલે સવારે 6:46 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે વણિજ. વણિજકરણ આજે બપોરે 2:35 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાય છે. આ વિષ્ટિકરણમાં જન્મ હોય તેને યમનો ભય રહેતો હોય છે માટે એની પણ પૂજા વિધિ કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે ને એ રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવે છે ન નય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મિત્રો, આ વૃશ્ચિક રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની વૃશ્ચિક રાશિ ગણાશે. વૃશ્ચિક રાશિ 26 તારીખે સવારે 10:47 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. ચોક્કસ પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. પરંતુ મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનો શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જરૂરી છે, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા હોય તો આજે સૌથી પહેલાં આજનું શુકન કરીને જજો તો સારી સફળતા મેળવી શકો છો. આજના દિવસે આમ તો શનિવાર છે એટલે ઘરેથી નીકળો છો, કોઈ પણ કામ કરવા જતા હોય કે એમને નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. ઘરે દેવસ્થાનમાં પગે લાગીને ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો અને ભગવાનને વંદન કર્યા પછી આજે ખાસ કરીને ભિક્ષુક ભોજન કરાવી દો. કારતક મહિનો છે, ભિક્ષુકોને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે. કારતક માસની અંદર કરવાથી શનિદેવ હનુમાનજી દ્વારા જે લક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે તે થઈ શકે છે. માટે ચોક્કસ આજે ભિક્ષુક ભોજન કરાવી દો. આજે જે બાળકો આજે જો કોઈ પણ આખા દિવસમાં કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તેનું શું ફળ છે? આજે કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરો છો એનું શું ફળ છે આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તો આજે સવારે 7:52 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો બહુ કષ્ટ બાદ મળી શકે છે, પણ મળી શકે, શક્યતા ખરી.
આ 7 ને 52 મિનિટ સુધીમાં કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી દો, નવા ધંધા વેપાર ચાલુ કરી શકો છો, ઇન્ટરવ્યુ વગેરે આપવા જઈ શકો છો. તેમજ આજના દિવસે આ સમયગાળા દરમિયાન તમે નીકળી જાઓ છો ઇન્ટરવ્યુ આપવા માટે તો એ તમારું મુહૂર્ત થઈ ગયું ગણાય છે. તે સિવાય વેપાર ધંધા માટે પણ સરસ દિવસ છે, કોઈ પણ કાર્યક્ષેત્ર માટે સરસ દિવસ છે. આ સમયગાળા દરમિયાન તમને કોઈ પાર્ટનર મળી જાય છે તો આજીવન વફાદારી નિભાવશે, કોઈ જીવન સાથી મળી જાય છે તો આજીવન તમને વફાદારી નિભાવશે, કોઈ મિત્ર મળી જાય છે તો આજીવન મિત્રતા નિભાવશે. માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ ને શ્રેષ્ઠ દિવસ છે. આજે નવ વસ્ત્ર ધારણ કરવા માટે પણ સરસ છે. નવ વસ્ત્ર ધારણ કરો છો એક સર્જન કરવાની શક્તિ આવે છે તમારામાં, તમે નવું સર્જન કરી શકો છો. માટે ઇલેક્ટ્રોનિક્સનો ધંધો, ઇલેક્ટ્રોનિક્સનું ભણેલા હોય, મેકેનિકલનું ભણેલા હોય કે આઈટીનું ભણેલા હોય કે સિવિલનું ભણેલા હોય, કોઈ પણ દરેક વ્યક્તિ સર્જન કરનાર છે. સર્જન કરનાર વ્યક્તિ આ ધારણ આજે નવા વસ્ત્ર કરવા છે. એના કારણે એ લોકો સારું ધન કમાઈ શકે છે. અને જે રાજકારણમાં હોય તે લોકોએ પણ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. પ્રગતિ થશે તમારી, 4માં 5માં પૂછાશો તમે. અને આજે તમે કોઈ પણ વ્યક્તિ નવા વસ્ત્ર ધારણ કરે તો મિત્રની પણ ઉન્નતિ થાય એવો દિવસ છે. ઇન્ડસ્ટ્રીઝને લગતા ધંધા કરતા હોય એના માટે પણ શ્રેષ્ઠ. પણ આવું બધું ફળ છે ને આજે સવારે 7 ને 52 મિનિટ સુધીમાં મળે. પરંતુ હવે આજે સવારે 7 ને 52 મિનિટથી લઈ આવતીકાલે સવારે 10 ને 47 મિનિટ સુધીમાં જો તમે કોઈ કાર્ય કરો છો યા તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તેનું શું ફળ છે આપણે જોઈ લઈએ. એમાં ચોરાઈ ગયેલી, ખોવાઈ ગયેલી વસ્તુ નહીં મળે. અને આમાં કોઈ પણ ધંધો વેપાર પણ ચાલુ ન કરી શકાય આ સમયગાળા દરમિયાન. નહીંતર તમારી ખૂબ ચર્ચા વિચારણા થાય, અનેક જાતના તમને દોષ લાગે, અનેક જાતના તમારી પર આક્ષેપ મૂકવામાં આવે, તમને એટલું બધું દુઃખદ લાગણી અનુભવશો કે બીજી વાર ક્યારેય ધંધો વેપાર કરવાની, કોઈ કાર્ય કરવા પણ પ્રેરાશો નહીં. માટે આ સમય જે મેં તમને કીધું એ સમયગાળા દરમિયાન નવ વસ્ત્ર ધારણ કરશો. કારણ કે નવ વસ્ત્ર ધારણ કરશો તો બહુ ઉતાવળીયો સ્વભાવ થઈ જાય તમારો અને જલ્દી પૈસા કમાઈ લેવાનું વલણ આવી જાય. એના કારણે તમને બહુ મોટું નુકસાન થાય, આર્થિક ઠપાટ લાગે, દેવામાં જતા રહેશો. માટે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન વસ્ત્ર ધારણ કરશો, ન કોઈ વેચાણ કરશો. સમય છે આ સમયગાળા દરમિયાન નહીં કરશો. સવારે 7 ને 52 લઈ આવતીકાલે સવારે 10 ને 47 મિનિટ સુધીમાં સમય યોગ્ય નથી. આજે કરશું આજનો સંકલ્પ. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખજો, યુટ્યુબ પર લખો. એવી આશા છે મારી કે તમે યુટ્યુબ પર લખશો. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર કાર્તિક માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થીયાયામ મંદવાસન વિત્તાયામ આજે વિનાયક ચતુર્થી છે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम सकल मनवांछित फल
હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546454.
459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.